નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું અનવી। દર્શક મિત્રો, આજે ફરી એક વખત વાત કરવી છે ખેડૂતોની, ખેડૂતોના સહાય માટેની, ખેડૂતોના પડખે ઊભીને તેમને વાચા બનવાની ફરી એક વખત આજે વાત કરવી છે, કારણ કે ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય છે। પાક નુકસાની જે થઈ છે, માવઠાના કારણે અનેક પાકોને નુકસાન થયું છે અને પારાવાર મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે। હવે સરકારે સહાયની જાહેરાત તો કરી છે અને એ પણ ઇતિહાસનું સૌથી મોટું સહાય પેકેજ જાહેર થાય તેવી વાત અત્યાર સુધી સામે આવી છે, પરંતુ ક્યારે તે મોટો પ્રશ્ન છે। એક તરફ ખેડૂતો છે તે દેવા માફીની પણ માંગ કરી રહ્યા છે, સહાય પેકેજની સાથે સાથે સરકાર દેવું માફ કરે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે। ક્યારે દેવું માફ થશે અને ક્યારે સહાય ચૂકવાશે, કેટલી સહાય ચૂકવાશે તે બધા પ્રશ્ન હજુ પણ ઉકેલાયેલા છે। ગમે તે ઘડીએ સરકાર છે સહાય પેકેજની જાહેરાત કરી શકે છે, પરંતુ આ સહાય પેકેજથી ખેડૂતોની ઘણી આશા અપેક્ષાઓ છે। શું લાગી રહ્યું છે, કેટલી સહાય પેકેજની જાહેરાત, કેટલાનું સહાય પેકેજ સરકાર જાહેર કરી શકે છે, શું દેવા માફીનું પણ એમાં સમાવેશ થશે કે નહીં, ખેડૂતો માટે જે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે તે સંતોષકારક હશે કે નહીં, કે પછી પણ ખેડૂતોમાં સંતોષ જોવા મળશે, તે ઘણા બધા પ્રશ્નો હજુ યથાવત છે અને તે પ્રશ્નો અંગે જ આપણે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાયા છે ભરતસિંહ ઝાલા, જેઓ ખેડૂત આગેવાન છે, અને આપણી સાથે હિતેશ વઘાસિયા પણ જોડાયા છે, જેઓ પણ ખેડૂત આગેવાન છે। આપ બંનેનું સ્વાગત છે। ભરતભાઈ, ખેડૂતોની પરિસ્થિતિ હાલ કેવી છે તે વર્ણવશો। ખેડૂતોને માવઠાનો માર અવારનવાર સહન કરવાનો વારો આવે છે અને ખૂબ જ કફોડી પરિસ્થિતિ દર વખતે ખેડૂતોની બનતી હોય છે। ખૂબ જ ગુજરાતના 53 લાખ ખેડૂતો અને 1,50,00,000 સર્વે નંબરમાં ખેડૂતો એના ખેતરમાં આંસુ વહી રહ્યા છે, આંસુ તમે જોવો છો। અને આજે નાબાર્ડના આંકડા પ્રમાણે 2005થી આજ 2025 સુધીમાં ખેડૂતો જ્યારે વાવણી ખરીફ સિઝન જે જૂન મહિનાની 20 તારીખથી આપણે ખરીફ ચોમાસું બેસે છે, એ વાવણી ખર્ચ પર હેક્ટરે લાખ રૂપિયા થાય છે। અને એને જો કુદરત સારી રીતે સારી પરિસ્થિતિ સારી આવક થાય તો એને લાખ રૂપિયાનો ખર્ચો બાદ કરતાં બીજા 1.5 લાખ રૂપિયા વધે, એટલે 2.5 લાખ રૂપિયાનું એને આવક થાય। અને એમાં પછી આજની તારીખથી દેવ દિવાળી પછી એના દીકરીના લગ્ન હોય કે એજ્યુકેશનનું ફી હોય કે વ્યવહારિક કામ કરવું હોય, એ ખેતી સાથે કરવામાં આવે છે। આજે દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવું છે કે ગઈકાલે એક ખેડૂતે દ્વારકા બાજુ એક આત્મહત્યા કરી, અગાઉ જામજોધપુરના ભાણવડ તાલુકામાં ખેડૂતે આત્મહત્યા કરી। હવે એ આત્મહત્યા જે ખેડૂતે કરી એના ખેતરમાં તમે જાઓ, એના પત્ની બાળકોને માતાઓને પૂછો, આ બ્યુરોક્રેસી ત્યાં જવું જોઈએ અને જોવું પડે। તો આનું પણ આમને પણ એટલે ખેડૂત ભાઈઓ, આત્મહત્યા એ ઉપાય નથી, આપણે હિંમતભર આગળ આવવાનું છે। અને આ વ્યવસ્થાની ભૂલને કારણે ખેડૂતો દેવાદાર થયા છે। આ વ્યવસ્થા જવાબદાર છે, કુદરતી આપત્તિ તો ખરી પણ સાથે વ્યવસ્થા જવાબદાર છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આ એડવાન્સમાં જો 1 લાખ કરોડ રૂપિયા પડ્યા હોય તો 1 લાખ કરોડ રૂપિયામાંથી આવી કુદરતી આપત્તિમાં ખેડૂતોના આંસુ સુકાય એ પહેલાં જો આર્થિક મદદ મળી ગઈ હોય તો આ પરિસ્થિતિ ન થાય। બેન, આજે ગુજરાતમાં લાંબા ગાળાનું જે ધિરાણ છે 1 લાખ કરોડ છે અને પાક ધિરાણ લોન છે એ લગભગ 38,000 કરોડનું છે। હવે હું તમને આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે 1/4/2016થી 2019 સુધી 20,000 કરોડ રૂપિયા 6 વીમા કંપનીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યા અને ખેડૂતો આપ્યા। એ પૈસા તમે પાછા લઈ લો। બીજું કે 2020થી 2025 સુધી પાક વીમા યોજના બંધ કરી તો એ સબસિડી બચી, એ 40,000 કરોડ રૂપિયા 53 લાખ ખેડૂતોને આપી દે તો ગુજરાતના 40 લાખ ખેડૂતોનું જો 2 લાખ રૂપિયાનું પાક ધિરાણ લોન માફ છે એ માફ થઈ જાય। કઈ બજેટમાં જોગવાઈ કરવાની જરૂર નથી। 20,000 કરોડ રૂપિયા 1/4/2016થી 2019 સુધીના અને 2020થી 2025 સુધીના 20,000 કરોડ, એટલે એ પૈસા 40,000 કરોડ રૂપિયા, એ 40,000 કરોડ રૂપિયા 1 ડિસેમ્બરથી તમામ ખેડૂતોના ક્રોપ લોનમાં આવી જાય। બીજું કે કેન્દ્ર સરકારે નવો નિયમ બહાર પાડ્યો કે હવે પછી ખેડૂતોને 5 લાખ રૂપિયા વગર વ્યાજે આપવામાં આવશે। તો જૂના દેવા તમામ 1 ડિસેમ્બર સુધીમાં માંડવાર કરી નાખો અને 2 ડિસેમ્બરથી ગુજરાતના તમામ સર્વેમાં તમામ ખેડૂતોને વગર વ્યાજે 5 લાખ રૂપિયા આપો। એ 2 વાત। હવે આવ્યું સહાયની વાત। સહાય શબ્દ કાઢી નાખો, વળતર ફંડામેન્ટ રાઇટ છે। વળતર એ ફંડામેન્ટ રાઇટ છે, ચાહે ભૂકંપ હોય, ચાહે બાઢ હોય કે ચાહે દુષ્કાળ હોય। એમાં
સરકારની જવાબદારી બને છે, ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની જવાબદારી બને છે. અમે જ્યારે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન કરી ત્યારે અમે સ્પષ્ટ લખ્યું છે કે કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિમાં દિન 15 ની અંદર જેટલું પણ દેવું થયું હોય એટલા પૈસા આપવામાં આવે અને બીજી વખત દેવાદાર ન થાય એવી વ્યવસ્થા કરવામાં આવે. આજે આપણે ગુજરાતની તમે પરિસ્થિતિ જુઓ, અનેક રાજ્યોએ ખેડૂતોને ઉદાર હાથે 2 લાખ રૂપિયા પાક ધિરાણ લોન માફ કરી છે. વત્તા તેલંગાણા સરકારે 5 કિલોમીટરની મર્યાદામાં જેટલા પણ ખેડૂતો આવે એનો ટોટલ ઉત્પાદન આપણે મગફળીના ટેકાના ભાવ કૂવામાં ધક્કો દેવાના આપ્યા, કપાસના ટેકાના ભાવ કૂવામાં ધક્કો દેવાના આપ્યા, છતાં 5% પણ ખરીદી કરી નથી. આ ડાંગરની શું પરિસ્થિતિ છે અત્યારે? એટલે હું એમ કહેવા માંગુ છું કે 33% વધુ નુકસાન ન થયું હોય એવો 1,50,00,000નો એક સર્વે નંબર મને બતાવો. ક્યાંય વધારે નુકસાન થયું છે, ક્યાંય ઓછું થયું છે. બીજું કે માનો કે નુકસાન નથી થયું અને મારા ઘરમાં કપાસ આવ્યો તો કપાસના ભાવ નથી મળ્યા, તો આ બધાને જોતા અમે ગુજરાતના તમામ સંગઠનોને સાથે રાખીને, અનેક ક્ષત્રિય સમાજને સાથે રાખીને આવતીકાલે મુખ્યમંત્રીશ્રીને, નાયબ મુખ્યમંત્રીશ્રીને, કૃષિ મંત્રીને માનવતા રાખે, વળતર આપે. અમારી પહેલી માંગ છે કે પાક ધિરાણ લોન માફ કરી 5 લાખ રૂપિયા નવું ધિરાણ આપે. ચાલુ વર્ષે જે પાક નુકસાન થયું છે એનું લમસમ હેક્ટરે 65,000 રૂપિયા, 2 હેક્ટરની મર્યાદામાં નહીં, ટોટલ સર્વે નંબરનું. બીજું કે ગુજરાતના ઘણા ખેડૂતોના દેવા જે છે એના કારણે બોજા નીચે છે એટલે લોન નથી મળતી, તો એવો ઉધાર ઉછીના અને દાગીના વેચીને પૈસા લીધા છે અને જે દાગીના વેચ્યા છે, બેંકમાં વેચ્યા છે, એ દાગીના પાછા નથી મળતા એટલે ખેડૂતો આત્મહત્યા કરે છે. એટલે ખેડૂતોને અનેક તરફથી એવા જે ખેડૂતો લોન નથી લીધી એને પણ 2 લાખ રૂપિયા પહેલી ડિસેમ્બર સુધીમાં આપી દે. તો અમારી 4 માંગણી છે: દેવા નાબૂદી, પર હેક્ટરે 5,000 રૂપિયા વળતર, જે ખેડૂતોએ પાક ધિરાણ લોન નથી લીધું કે અન્ય લોન નથી લીધી એને પણ. અને ત્રીજી મહત્વની માંગ છે કે ગઈ વખતે અમે સ્પષ્ટ કીધું હતું કે વિધાનસભા બજેટ સત્રમાં ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તાર માટે ફાળવવામાં આવે અને આવા બનાવ બને ત્યારે આપે. દૂધ ઉત્પાદકો અત્યારે શું હાલત છે? કાલે હું અમારા ગામમાં ખંભલામાં ગયો હતો. અમારા ગામના માજી સરપંચ જીતેન્દ્રસિંહે કીધું કે જે લોકો અમે લોન નથી લેતા અને ઉધાર ઉછીના કરવી છે એનું શું? બીજું કે પશુપાલકોને ઘાસચારો ખાયો નથી રહ્યો તો એ લોકો. બીજું ભાગ્યા મજૂરો એ જે ભાગવી જમીન રાખી પાક નિષ્ફળ થયો એનું શું? તો ભાગ્યા મજૂરોને 200 દિવસના પૈસા આપે, ઘાસચારો ના તમામ. એટલે એક નહીં પણ અનેક માંગો છે, અનેક માંગો અને વ્યાજબી છે અને અમારો અધિકાર છે. એટલે સહાય શબ્દ ભૂલી જાઓ, વળતરનો અમે કોઈ પક્ષમાં નથી. सिर्फ हंगामा खड़ा करना हमारा काम नहीं है, ये सूरत बदलनी चाहिए. तो ખેડૂતોના આંસુ સુકાય એ પહેલા તમામ મુદ્દતે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવા આવે એ અમારી વિનંતી છે. હવે રાહ જોવાઈ રહી છે ભરતસિંહ, હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે રાહત પેકેજની જાહેરાત થાય, ક્યારે વળતર પેકેજની જાહેરાત થાય. આપણે જેમ વાત કરીએ હિતેશભાઈ, શું લાગી રહ્યું છે ખેડૂતોની આ પરિસ્થિતિ પાછળ કોણ જવાબદાર? શું વ્યવસ્થાપન, વ્યવસ્થાનો અભાવ કે પછી સરકાર? આપનો અવાજ નથી આવી રહ્યો, અનમ્યુટ કરશો. ઓકે, નમસ્કાર. સૌથી પહેલા તો જીએસટીવીના તમામ દર્શકોનો આભાર. અને સૌપ્રથમ હું વાત કરું તો ભારત છે કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન દેશની અંદર જ્યારે આખી અર્થવ્યવસ્થા ખેડૂતોને આધારિત હોય છે અને એમાં મેં આની પહેલાની ડિબેટમાં પણ વાત કરેલી કે ભારત વર્ષની અંદર છેલ્લા 5-7-10 વર્ષથી જે વરસાદી પેટર્ન છે એ દિવસે દિવસે બદલાઈ રહી છે. વરસાદી પેટર્ન બદલાય છે એટલે અવારનવાર માવઠાનો માર આવે છે. હમણાં થોડો ટાઈમ પહેલા પણ સરકારે જે 947 કરોડનું રાહત પેકેજ જાહેર કરેલું, ત્યાર પછી અત્યારે પાછો વરસાદ આવેલો, અત્યારે પણ છે. હવે માની લો કે એની કઈ ગેરંટી નથી કે શિયાળામાં પાછો વરસાદ ન આવે. એટલે આમ જોઈએ તો આ એક કુદરતી આફત છે. કુદરતી આફતને પહોંચી વળવા માટે આપણે એવી કંઈક નીતિ અને નિયમો બનાવવા પડશે, સરકારે બનાવવા પડશે. કુદરતી આફતની સાથે માનવ સર્જિત આફત પણ ન થઈ જાય, આનું સરકારે ધ્યાન રાખવું પડશે. આપણા દેશમાં કૃષિ પ્રધાન દેશની અંદર ટોટલ જીડીપીના 19% હિસ્સો એ ખેડૂતોનો છે અને દેશની અંદર 44% લોકોને રોજગાર ખેડૂતો પૂરો પાડે છે. તો ખેડૂત જ્યાં સુધી સદ્ધર નહીં બને કે ખેડૂત જ્યાં સુધી દેવામાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી ઓલ ઓવર માર્કેટ આપણે જોઈએ
તો તમામ બજારો તૂટશે. ખેડૂત છે એના ખીચામાં જ્યારે પૈસા નહીં હોય ત્યારે એમને જીવન જરૂરી વસ્તુ ખરીદતા પણ ડર લાગશે અને દેવું નહીં કરે અથવા તો દેવાના બોજ તળે દબાઈ જશે તો એ નવી માર્કેટમાં રૂપિયો નહીં આવે. અને માર્કેટમાં જો રૂપિયો નહીં આવે એનું અર્થતંત્ર છે એ આખું વિખાઈ જવાનો એક અંદાજો છે. તો હું સરકાર પાસે એવી વિનંતી કરું છું કે સહાય નહીં પરંતુ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરે. અને નવું વર્ષ છે, નવું મંત્રીમંડળ છે, તો આપણે પણ આશા રાખીએ કે આ નવામાં બધું નવું થાય અને જે રીતે ભૂતકાળમાં પણ ખેડૂતોના દેવા માફ થયા છે એ રીતે આ વખતે પણ ખેડૂતોનું દેવું માફ કરી શકે. રસ્તા ઘણા હોય છે, બસ એક સીધી લીટીમાં ચાલવાની વાત હોય છે. માની લ્યો કે ટેકાના ભાવની ખરીદીની વાત કરીએ, મગફળીનું એક ઉદાહરણ હું આપું, એક પાકનું જ ઉદાહરણ હું આપું છું કે મગફળી ટેકાના ભાવે ખરીદે છે. 200 મણ સુધીની કાલે જાહેરાત થઈ કે 200 મણ સુધીની મગફળી ખેડૂતોની ખરીદાશે. હવે વાત કરીએ તો ખુલ્લી બજાર 1000 રૂપિયાનો બજાર ભાવ મગફળીનો મળે છે અને સરકાર છે એ 1452 રૂપિયામાં એટલે કે 1450 રૂપિયામાં ખરીદી કરશે. તો ભાવ ફેર થયો, એક મણે 450 રૂપિયા. હવે એ ડીપલી સમજીએ, એક મણના 450 રૂપિયાનો ભાવ ફેર થયો છે તો એક ટનના અંદાજે 22,500 રૂપિયાનો ભાવ ફરક થયો. 22,500 અંદાજે માની લો કે સરકાર 15 લાખ ટન મગફળી ખરીદે તો 3375 કરોડ રૂપિયાની મગફળીનું ખરીદી થાય. હવે એમાં પાછું ગોડાઉન રાખવા, ટ્રાન્સપોર્ટેશન, એની ખરીદી પાછળનો ખર્ચ, આ બધો હિસાબ કરીએ તો મણે અંદાજિત 350 રૂપિયા જેવો તો એક ખર્ચ લાગે. તો એક ટનના એનો હિસાબ કરીએ તો 17,500 રૂપિયા એમનો ખર્ચ લાગે છે. એ ઉપરાંત 15 લાખ ટન મગફળી ખરીદે તો એમના 2625 કરોડ રૂપિયા, 2625 કરોડ રૂપિયાનો એ એમને ખર્ચ લાગે છે. એ ઉપરાંત પાછું એની મગફળી સરકાર જ્યારે રિસેલમાં વેચવા જાય છે તો 350 રૂપિયાની આસપાસ મણે ખોટ લાગે છે. હવે એનો એ જ હિસાબ કરીએ તો 17,500 રૂપિયા એક મણના થયા, તો એક ટનના થયા, તો એના હિસાબે 15 લાખ ખેડૂતોના 2625 કરોડ રૂપિયા એ થયા. તો 2625 અને 2625 એટલે કે 5250 કરોડ રૂપિયા તો સરકારને ઓલરેડી નુકસાની જાય છે મગફળી ખરીદીમાં. તો હું તો એ ત્યાં સુધી કહું છું કે એ મગફળી ખરીદી ન કરી અને એની જગ્યાએ ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જે ભાવ ફરક છે એ ભાવ ફરક ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે. 5250 કરોડ રૂપિયા આ છે જે મગફળી ન ખરીદી કરી અને ખેડૂતોના ખાતામાં નાખી શકે. એ ઉપરાંત SDRF ની સ્કીમ હોય તો એમાંથી 5000 કરોડનું બજેટ એમાંથી ફાળવી શકે. તો મારા મંતવ્ય મુજબ ઓછામાં ઓછું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ સરકાર કંઈ કર્યા વગર પણ ફાળવી શકે છે. અને મગફળી ખરીદીમાં હું એક એક્ઝામ્પલ આપું કે મગફળી ખરીદીમાં તમામ જગ્યાએ વરસાદ એટલો થયેલો છે એટલે મગફળી ડેમેજ થયેલી છે. જ્યારે મગફળી ખરીદ કેન્દ્ર ચાલુ થશે ત્યારે પાછો આનો આ જ પ્રશ્ન રહેશે કે ભાઈ ડેમેજ મગફળી છે તો એ ખરીદી નહીં કરે, ડેમેજ મગફળી રિજેક્ટ કરવામાં આવશે તો ખેડૂતોને પાછી એની જ ચિંતા. આની જગ્યાએ બીજો વિકલ્પ તરીકે હું એમ નથી કહેતો કે ખેડૂતોની મગફળી ન ખરીદી, ખેડૂતોની મગફળી ખુલ્લા બજારમાં જાય, એમના પાકા બિલ રજૂ કરે અને જે ભાવ ફેર છે, માની લ્યો કોઈની 950 મગફળી ગઈ છે તો એમને ભાવ ફેરના 1450 રૂપિયા, 500 રૂપિયા લેખે મણના હિસાબે આપી દો ને, તો એ સીધી બાબત છે. અને બીજી વસ્તુ જે હું કહેવા માંગુ છું કે આ છે 3375 કરોડ રૂપિયાનો તો ભાવ ફરક આવે છે. એ ઉપરાંત 5250 કરોડ રૂપિયા જે આપણે વાત કરી હમણાં મેં હિસાબમાં જે રીતે સમજાવ્યું એમ કે એ વધે છે. તો ખેડૂતોને 10-12 હજાર કરોડનું તો રાહત પેકેજ આમ પણ જાહેર થઈ શકે એમ છે. આ તો ખાલી આપણે મગફળીની વાત કરી, એ રીતે બીજી જણસીઓ પણ ટેકાના ભાવે ખરીદી થાય છે. તો તમામ વસ્તુઓનો જે આપણે હિસાબ કરીએ તો ખેડૂતોના ખાતામાં મિનિમમ 50,000 રૂપિયા સરકાર આપવા સક્ષમ છે, કંઈ પણ વધારાનું બજેટ ફાળવા વગર. અને આપણે પણ આશા રાખીએ કે આ વાતની નોંધ જીએસટીવી ના માધ્યમથી સરકાર પણ થોડી ધ્યાને લે અને આ વિષય ઉપર ગંભીર ચર્ચા કરી અને જો આવો કાયમી રસ્તો નીકળે તો આ પણ કરી શકાય. બીજી વસ્તુ, આની પહેલાની ડિબેટમાં પણ મેં વાત કરેલી કે વરસાદી પેટર્ન જ્યારે ચેન્જ થઈ છે તો રાહત પેકેજ, સહાય પેકેજ, વળતર પેકેજ, આપણે જે કંઈ નામ આપીએ આ બધા ટેમ્પરરી સોલ્યુશન છે. આની કઈ ગેરંટી નથી હોતી વાતાવરણની કે ભાઈ શિયાળામાં પાછું માવઠું ન થાય. તો જે જૂની પ્રથા હતી, ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ નથી.
તો આના કાયમી ઉકેલ માટે પણ હવે આપણે વિચારવું પડશે, સરકારે વિચારવું પડશે. ખેડૂતો જ્યાં સુધી દેવામાંથી બહાર ના આવે, હમણાં જેમ ભરતસિંહભાઈ વાત કરી કે ખેડૂતો દેવામાંથી બહાર ન આવે એટલે એમને ના છૂટકે, ખેડૂતોને દુઃખ થાય બેન, દુઃખના ભાવ સાથે કહેવું પડે છે કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ઉતાવળમાં કોઈ એવું પગલું ન ભરો. ખેડૂતોની સાથે તમામ ખેડૂત આગેવાનો પણ છે અને આપણને આશા પણ છે કે સરકાર પણ કંઈક સારો નિર્ણય કરશે અને આ ખેડૂતો જે દેવાના બોજ તળે દબાઈ ગયા છે આમાંથી એને બહાર કાઢવાનો રસ્તો આવશે. ખેડૂતો બોજ તળે શા માટે દબાઈ ગયા છે એ પણ જાણવું જરૂરી છે કે અમુક જણસીઓ જેમ છે કે માની લો કે કપાસ છે તો કપાસનો ભાવ 2014માં પણ 1200 થી 1400 ની આસપાસ હતો, આજે 2025 ચાલે છે તો 25માં પણ એની સમકક્ષ અથવા તો એનાથી પણ નીચો ભાવ છે. બાકીની જે વસ્તુઓ છે, દવાઓ હોય, બિયારણ હોય, ખાતર હોય, આ બધાના ખર્ચ, ડીઝલ છે, આ બધાના ખર્ચ વધતા જાય છે અને જે ઇન્કમ થવી એકૂટ નથી. એટલા માટે ખેડૂતોને અત્યારે કરજામાં ધકેલાવાનો વારો આવ્યો છે. છતાં પણ અમે ફરીને એક જ માંગણી કરીએ છીએ કે સરકાર કંઈ નવું બજેટ જોગવાઈ કરે તો પણ એ સક્ષમ છે 10,000 કરોડની આસપાસનું ખેડૂતોને સહાય પેકેજ આપી શકે. પણ સૌપ્રથમ તો ખેડૂતોના માટે, આ દેશના માટે અને આ દેશના હિતમાં એક વખત એવું વિચારવું જોઈએ કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કઈ રીતે કરી શકાય. તમે જુઓ છો મહારાષ્ટ્રમાં પણ ભાજપની જ સરકાર છે અને સરકારે ત્યાં પણ એક બહુ સારો નિર્ણય લીધો કે ત્યાં ખેડૂતોનું તમામ દેવું માફ કર્યું છે. તો અહીંયા તો આપણે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ આપણા ગૃહમંત્રી મહારાષ્ટ્રમાં થાય તો ગુજરાતમાં કેમ નહીં? અને આમ પણ અગાઉ પણ આવક બમણી કરવાની, હિતેશભાઈ જી બિલકુલ, અગાઉ પણ સરકાર દ્વારા આવક બમણી કરવાની ખેડૂતોની વાત કરવામાં આવી હતી. તે તો હજુ વાત ધડતાલે જ છે, એ બાબતનો તો કોઈ ઉલ્લેખ જ નથી. ભરતભાઈ, 7,000 કરોડનું રાહત પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે. એવું જ લાગી રહ્યું છે કે છતાં પણ કદાચ ખેડૂતોમાં અસંતોષ જોવા મળે. અત્યારે તો હિતેશભાઈ કહી રહ્યા છે કે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર થવું જોઈએ, એટલે કે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર થવું જોઈએ જેથી દરેક ખેડૂતોને સંતોષ થાય અને રાહત પેકેજથી દરેક ખેડૂતોને ટાળક પડે. હિતેશભાઈ બહુ મહત્વની વાત કરી, ખૂબ મૂળ જરૂરિયાતની વાત કરી કે આપણે વાવણીથી કાપણી સુધીનો એકચ્યુઅલ જે ખર્ચો છે એ તો આપણે ખેડૂતોને આપી શકીએ ને. અત્યારે મેં તમને પહેલાં વાત કરી કે લાંબા ગાળાનું દેવું 1 લાખ કરોડ રૂપિયા છે અને ટૂંકા ગાળાનું પાક ધિરાણ લોન 38,000 કરોડ રૂપિયા છે. તો આપણે 1 લાખ કરોડે ન આપી શકીએ, 38,000 કરોડ ન આપીએ, પણ ભાવ આજે એમને વાત કરી કે મિનિમમ સપોર્ટ પાય અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, એ બેને 20,000 કરોડ રૂપિયા કરે તો એ 40,000 કરોડ રૂપિયા કરે. તો 40,000 કરોડ ભાગ્યા 53 લાખને સીધું આપી દો. ચાલો એ બધું આપણે પેન્ડિંગ રાખો, નવું ધિરાણ, જૂનું ધિરાણ એ બધું પેન્ડિંગ રાખો. અત્યારે એકચ્યુઅલી 53 લાખ ખેડૂતોને જે નાબાર્ડના અધિકારીને બોલાવી અને નક્કી કરે કે 1 હેક્ટરે કેટલો ખર્ચો, તો જેટલી પણ જમીન છે એના હેક્ટર દીઠ સરકાર ભાગ્ય કરી અને 1 ડિસેમ્બરે એના ખાતામાં લોન લીધી હોય, ન લીધેલી હોય, દાગીના મેક્યા હોય, ન કર્યા હોય, સુરત રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય, પણ જમીન તો છે. તો એ ટોટલ જે પહેલાં પત્ર તો બહુ દુઃખ વાત છે કે બીજા રાજ્યોમાં એકરે આપે છે, આપણે હેક્ટરે આપીએ છીએ. એટલે એકર ને હેક્ટરમાં બહુ તફાવત છે. આપણે વીઘે આપવું જોઈએ. આપણો તો વિકાસશીલ ગુજરાત છે તો 1 વીઘે 25,000 રૂપિયા ગમે એટલી જમીન હોય આપી દો કેશ. આપણે ટૂંકા ગાળામાં આપણે જેવી ટૂંકા ગાળામાં કે રાજ્યમાં 2025માં રવિ પાક, ઉનાળુ પાક અને ખરીફ સિઝન માટે જેટલી પણ જમીન છે એને 1 વીઘે કેશ સાહેબ 25,000 રૂપિયા આપી દો. બાકી જે લાંબા ગાળાની દેવા નાબૂદી પાક ધિરાણ છે એ વિધાનસભાના બજેટ સત્રમાં સર્વસંમતિથી ટોટલ બજેટના 50% બજેટ ફાળવી. આજે ગુજરાતમાં 4 કરોડ લોકો ગામમાં, ખેતરમાં અને ગાય પાસે આંસુ સારી રહ્યા છે. ગાય પણ દુઃખી છે, ભેંસું પણ દુઃખી છે, માલધારીઓ પણ દુઃખી છે, મહિલાઓ પણ દુઃખી છે અને ખેડૂતોની કોઈ જ્ઞાતિ નથી. તમામ વર્ગ, તમામ ધર્મના લોકો ખેડૂતો છે. તો બહારો ખાલી આંકડાકીય પૈસા કંઈ કાઢવાની જરૂર નથી. આ પેકેજ 20,000 કરોડ રૂપિયા પ્રધાનમંત્રીના પડ્યા છે, 20,000 કરોડ રૂપિયા મગફળી કપાસ ખરીદીના પડ્યા છે. એમ કરીને ટોટલ 60-70,000 કરોડ રૂપિયા તો ઓલરેડી ગમે નથી આમથી આમ લઈ શકે છે. આપણે ડેવલપમેન્ટના નામે લાખો કરોડ રૂપિયાના બ્રિજ તૂટી જાય છે અને એ બ્રિજમાં ફાળવી શકીએ છીએ તો 53 લાખ ખેડૂતોને 2 લાખ રૂપિયા આપણે આર્થિક મદદ ન કરી શકીએ. બીજું હું બહુ વિનંતી કરું છું તમામ ખેડૂતોનો ભાઈઓને
તમામ મીડિયાભાઈને અને આ દેશના મહંતો સંતો અને રાજ્યના ભક્તોને, ચાહે કોઈ પણ ધર્મના સમુદાય હોય, જે બે ખેડૂતો આત્મહત્યા કરી છે એની માતા, એની પત્નીઓ, એના બાળકો માન સન્માન જીવન જીવવું પડે તો ફૂલની પાંખડી એના ખાતામાં નાખો. અને ખેડૂત ભાઈઓને વિનંતી કરી છે કે આત્મહત્યા એ ઉપાય નથી, આપણે લડીશું અને પૈસા આપણે લઈશું, પણ એ પણ વિનંતી કરું છું કે મીઠી મીઠી વાતો કરવાથી નહીં જાય. વૈષ્ણવ વચન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એના મન અભિમાન ન જાણે. તો સોમનાથ ટ્રસ્ટ છે, અંબાજી ટ્રસ્ટ છે અને જે જુનાગઢ ગિરનાથના સાધુ સંતો ભક્તો એ બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આત્મહત્યા કરેલા ખેડૂતોની માતાઓને પતિઓને આશીર્વાદ દેવા જાઓ અને એમને આર્થિક મદદ કરો તો એમના છોકરાઓને ભણાવી શકે, એને મકાન બનાવી શકે. તો એ પણ આપણે ગુજરાતી સમાજ તો કેટલો માન એક ગામનું તો એક ભાઈએ આખા ગામના ખેડૂતનું દેવું ભરી દીધું 1 કરોડ રૂપિયાથી વધારે. તો આપણી ફરજ છે. તો સુરતના મોટા મોટા વેપારીઓ, ભારતીય જનતા પક્ષના મોટા મોટા નેતાઓ, રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, વાલ્મીકી સમાજ, દલિત સમાજ, બધા સમાજો પાસે આર્થિક સંસાધનો સારા છે. તો બધા ભેગા મળીને આજે 2 ખેડૂતો આત્મહત્યા કરે છે એને આર્થિક મદદ કરે અને સરકાર પણ એમને આર્થિક સહાય આપે એ મારી વિનંતી છે. ઓકે હિતેશભાઈ, જો ઐતિહાસિક બજેટ રાહત પેકેજ જાહેર થાય છે તો ખેડૂતોમાં સંતોષ જોવા મળશે. ચોક્કસ ખેડૂતોની દેવા માફીની જો માંગ છે એ કદાચ એની પણ જાહેરાત થાય કે ના થાય એ હવે કહેવું મુશ્કેલ છે, પરંતુ જો ઐતિહાસિક આવી રીતે રાહત પેકેજ જાહેર થાય તો ખેડૂતોને સંતોષ કેટલો? ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને સંતોષ ત્યારે જ મળે કે જ્યારે એક વખત જે આમાં ફસાયેલા છે, હમણાં આપણે વાત કરી કે દેવામાં ફસાયેલા છે, એ દેવામાંથી કઈ રીતે બહાર નીકળી શકે અથવા તો નવો રસ્તો કઈ રીતે મળી શકે, આમાંથી જ્યારે બહાર નીકળવાનું એવું લાગશે કે ભાઈ હા આ પેકેજ જાહેર કરેલું છે એ પેકેજ થકી આપણે નવી શરૂઆત કરી શકીએ છીએ તો ખેડૂતો ચોક્કસ રાજી થશે. અને અમને પણ એવી આશા છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબ ઉપર બેઠા છે અને મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કર્યું તો રાહત પેકેજ નહીં, હું તો એવું વિચારું છું કે કદાચ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ એ પણ આવે અને ગુજરાતના ખેડૂતોનું દેવું પણ માફ થાય. અહીંયા પણ ખેડૂતો માટે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, છેલ્લા 2 દિવસ ત્યાં સરકારમાં ધમધમાટ છે કે મીટિંગો ઉપર મીટિંગો થઈ રહી છે અને કઈ રીતનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવું એના માટેની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ વાત એ છે કે ખેડૂતો જે છે એમાં સાચા ખેડૂતો રહી ન જાય. આ એક ખાસ મારી ભલામણ છે, ખાસ મારી વિનંતી છે કે લાગવકશાહી નહીં અને સાચા અર્થમાં જે ખેડૂતોને નુકસાની ગયેલ છે, આ નુકસાન પાત્ર જે ખેડૂતો છે એમને એમનો પૂરતો વળતર મળવું જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં અત્યારે નવું સત્ર ચાલુ થાય છે, દીકરા દીકરીઓની ફી ભરવાની છે, કોઈને લગ્ન પ્રસંગના કામો છે, કોઈને અન્ય કામો છે, ઉધાર ઉછીના કરી અને મોસમ જેમ તેમ કરી અને આટોપેલી છે. તો એમના ખર્ચા અનેક છે, ખેડૂતોને પણ ખર્ચા અનેક છે, મુસીબતો અનેક છે અને આ તમામ મુસીબતોને નિવારે અને સંતોષકારક એવું રાહત પેકેજ જાહેર થાય તેવી આશા અમે પણ રાખી રહ્યા છે, દરેક ખેડૂત રાખી રહ્યો છે. આભાર ભરતસિંહભાઈ અને હિતેશભાઈ ચર્ચામાં જોડાવા માટે.